અમૃત સરિતા ભાગ 1 પ્રકરણ 9 શબ્દ સ્પર્શ રૂપ રસ ને ગંધ જેને ભગવાન સંબંધી જ હોય તો માયિક પંચ વિષય ખોટા થઈ જાય, એ લકવો દૂર થાય એ જરૂરી છે. મહારાજ કહે છે કે મારા આશ્રિત જે હોય તેને અંત સમય જરૂર મારે તેડવા આવવું એવું મારું બિરુદ છે. એ સત્ય હકીકત છે. પણ આપણે એ સમજીએ કે આપણે મહારાજના આશ્રિત ક્યારે થયા કહેવાઈએ તો મહારાજને સંપૂર્ણ શરણાગત, સંપૂર્ણ સમર્પણ કરીએ અને શ્રીજી મહારાજ સિવાય બીજા કોઈના આશરાનો સંકલ્પ સરખો પણ ન થાય. ગમે તેટલી ભૂમિકા હોય, ઠેઠ મૂળ અક્ષર સુધીની ભૂમિકા હોય, ગમે તેવા વિષયો હોય, ત્યાં મહારાજના આશ્રિતને એમાં નિશ્ચય કે મહિમા થાય નહીં. ભગવાનથી અધિકપણું ક્યાંય સમજાય નહીં. સર્વ કરતા એક ભગવાન જ સમજાય એ આશરો, એ આશ્રય. મહારાજ કહે છે કે એ આશરો ખંડિત ન થવો જોઈએ. જો ખંડિત થઈ જાય તો પ્રાયશ્ચિત કરવું પડે. ઘણીવાર પ્રસંગો એવા ઊભા થાય છે કે જ્યારે આશરામાં સંકલ્પ વિકલ્પ થઈ જાય અને એમ સંકલ્પ વિકલ્પ થઈ જાય, શમી જાય, શ્રદ્ધા ખંડિત થાય, વળી પાછું મન પોતાની મેળે એ સંકલ્પો દૂર કરે, એવું કર્યા કરે. શા માટે કરે છે?